મથુરાના યમુના એક્સપ્રેસવે પર મધરાતે સર્જાયો કાળમુખો અકસ્માત। શૌચાલય માટે બસમાંથી નીચે ઉતરેલા મુસાફરોને કન્ટેનરે કચડ્યા, 6 લોકોના કમકમાટી ભર્યા મોત। ઉત્તર પ્રદેશના મથુરામાં યમુના એક્સપ્રેસવે પર એક હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી। રાત્રિના સમયે એક્સપ્રેસવે પરથી પસાર થતી એક ખાનગી બસ ઊભી રહી હતી અને કેટલાક મુસાફરો શૌચાલય માટે નીચે ઉતર્યા હતા। આ દરમિયાન પાછળથી પૂર ઝડપે આવી રહેલા એક બેકાબૂ કન્ટેનરે રસ્તા પર ઊભેલા મુસાફરોને જોરદાર ટક્કર મારી કચડી નાખ્યા। આ ભયાનક અકસ્માતમાં 6 મુસાફરોએ ઘટના સ્થળે જીવ ગુમાવ્યા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ। મૃતકો ચહેરા પરથી ઓળખી શકાય એમ નહોતા, માટે સ્વેટર પરથી ઓળખ થઈ હતી। ઘટનાની જાણ થતાં જ પોલીસ અને એક્સપ્રેસવે ઓથોરિટીની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી। એક્સપ્રેસવે જેવા હાઈસ્પીડ કોરિડોર પર સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન અને ગમે ત્યાં વાહન ઊભું રાખવાની બેદરકારી કેટલી જીવલેણ સાબિત થઈ શકે છે તેનું આ વરવું ઉદાહરણ છે। અકસ્માત બાદ કન્ટેનર ચાલક ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે, જેને પકડવા અને પગલાં લેવા પોલીસે તપાસ તેજ કરી।